ગુજરાત સહિત દેશભરમાં આજે કેન્દ્રીય જાહેર સેવા આયોગની મહત્વની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આઈએએસ અને આઈપીએસ બનવા માંગતા યુવાનો માટે સૌથી મહત્વની પરીક્ષા યોજાઈ રહી છે, જેમાં ગુજરાતભરમાંથી અંદાજે 30,000થી વધારે યુવાનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જ્યારે દેશભરમાંથી અંદાજે 8 લાખથી વધારે ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેઓ આજે પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે। અમદાવાદ શહેરમાં કુલ 51 જેટલા સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ પેપર 9:30 થી 11:30 વાગ્યા સુધી અને બીજું પેપર 2:30 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી ચાલશે। પ્રથમ પેપર સેન્ડલ સ્ટડી અને બીજું પેપર રીઝનિંગ અને ગણિત આધારિત લેવાશે। બંને પેપર મળી કુલ 400 માર્કની પરીક્ષા લેવાશે। પૂરતા પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વચ્ચે પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારો પણ આત્મવિશ્વાસથી ભરપૂર જણાયા। આ એક્ઝામ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેવી રીતે બીજા બધા તમે જોઈ શકો છો એમ મહેનત તો કરી છે ખૂબ, હવે જોઈએ શું થાય। આ છે યુપીએસસીની એક્ઝામ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, જે તમે જાણો છો એ, અને અત્યારે પ્રિલિમ્સની એક્ઝામ છે। સિવિલ સર્વિસ અને ફોરેસ્ટ સર્વિસ બંને માટે સેમ જ પ્રિલિમ્સ હોય છે, ખાલી કટ ઓફ વધારે હોય છે ફોરેસ્ટ સર્વિસ માટે, તો એવું છે। 200 માર્ક્સની એક્ઝામ હોય છે। કટ ઓફ યુઝ્યુઅલી 90 to 110ની વચ્ચે જાય છે, દર વખતે કટ ઓફ વેરી કરે। ત્યારે જીએસનું પેપર છે એ 200 માર્કનું આવે છે, અને ત્યારબાદ 2:30 વાગ્યાથી સીસેટનું પેપર છે, તે પણ 200 માર્કનું, તે ક્વોલિફાઈ, જેમાં 66 માર્કે તમે પાસ થઈ જાઓ, અને આમાં મેરિટ આધારે તૈયારી ખૂબ સારી કરેલી છે। છેલ્લા ઘણા સમયથી ઓલરેડી સ્ટેટ પીસીએસ સીપીએસસીની પણ એક્ઝામો આપેલી છે, અને આ વખતે યુપીએસસીમાં સારું પરિણામ આવે એવી આશા સાથે પરીક્ષા હોલમાં જઈ રહ્યા છીએ।